धक्का मुक्की स्टॉल के बगल में ही खुला है, जो कि सो गाइस, वेलकम टू माय चैनल। ये है बजाज कंपनी का एक ब्रांच। आज हम आए हैं बजाज गोल्ड लोन न्यू ब्रांच में, जो कि राजूला में है। आज ही इसकी ओपनिंग है और आइए दिखाते हैं क्या है, कैसा है, कौन इसके ओनर है, कौन मैनेजर है। तो चलिए चलते हैं। चलिए आपको अंदर चलते हैं। बहुत सारे सब लोग बैठे हैं इधर के तरीके। अंदर ऑफिस है। एज यू कैन सी दैट ये हमारे ब्रांच मैनेजर है और ये व्यू है इस ब्रांच का। और आप ये देख पा रहे होंगे, इधर आप बैठ के जो है कि इंतजार कर सकते हैं, वेट कर सकते हैं और अपने कार्य यहाँ आके करवा सकते हैं। ये आपको बताया है कि राजूला में इधर खुला है। सो ये व्यू है और ये है हमारे ब्रांच मैनेजर। नमस्कार मित्रों, હું દિગ્વિજય સિરાઈજાદા, બજાજ ફાઇનાન્સ ગોલ્ડ લોન રિજનલ મેનેજર। ગોલ્ડ લોન આ તમે હાલ જે કંપની ગોલ્ડ લોન માં લાવેલા છો, તો એમ જે કંપનીઓને શું વાળે મીન્સ કસ્ટમરોને શું બેનિફિટ મળી રહે છે? તમે એવું પૂછવા માંગો છો કે તમે તમારી રાજુલા બ્રાન્ચ શું કામ શિફ્ટ કરી, અને શિફ્ટ કરી એનાથી કસ્ટમરને શું બેનિફિટ છે? કસ્ટમરને બેનિફિટ એ છે કારણ કે તે બહુ ગીચ એરિયામાં હતી, ત્યાં લોકોને ટ્રાફિકની અને ગાડી પાર્કિંગની ઘણી બધી સમસ્યાઓ થતી હતી, જેને લઈને આપણે વ્યવસ્થિત સારી એવી ખુલ્લી સ્પેસમાં આવી ગયા છીએ કે જ્યાં લોકોને પાર્કિંગથી લઈને બધી પ્રકારની ફેસિલિટી મળે। જી ઓકે ભાઈ, બીજી કંપનીની કમ્પેરિઝનમાં તમે એમ કે અલગ સર્વિસો લઈને આવી રહ્યા છો કે જેથી કરીને કસ્ટમરને વધારે પડતો ફાયદો થતો રહે છે? જો હું વાત કરું ને તો ગોલ્ડમાં બીજી કોઈ કંપનીઓની સરખામણી કરવા જઈએ તો પહેલું તો ટાઈમનો બચત છે। કસ્ટમર ગોલ્ડ લઈને મતલબ લોન કરાવવા માટે આવે તો ઓછામાં ઓછા 15 થી 20 મિનિટમાં એ છૂટો થઈ શકે। સિવાય વાત કરું તો પાર્ટ પેમેન્ટની ફેસિલિટી અમારે ત્યાં છે, જેથી કસ્ટમરની સગવડતા મુજબ પૈસા ભરી શકે છે, સગવડતા મુજબ એનું લોન છોડાવી શકે છે। આ મેઇન અમારો પ્લસ પોઈન્ટ છે। પાર્ટીઝ કરાવી શકે છે, આ બધી ફેસિલિટી છે। માનો કે કોઈએ 1 લાખ રૂપિયાની ગોલ્ડ લોન લીધી છે અને 20,000નું પેમેન્ટ છે, એક વસ્તુ છોડાવી છે, તો એનું એક એક્ઝામ્પલ છે કે એ છોડાવી છે। ફેસિલિટી આપેલી છે। થેન્ક યુ દિગ્વિજય, તમારી બ્રાન્ચની મુલાકાત મળી અને તમારો લોકો સુધી આ મહેનતોથી કે જે સારો વિચાર છે જેને હું લોકોને ઉપયોગી બની રહે એવી તમામ શુભકામના નવી બ્રાન્ચનું ઉદ્ઘાટન માટે કોંગ્રેસ। થેન્ક યુ।